સ્વેચ્છાએ ધાર્મિક દબાણ દૂર કરનાર નાગરિકોનું સન્માન કરતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા. સમગ્ર વાત કરવામાં આવે તો વેરાવળ શહેરમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અનધિકૃત દબાણો ખુલ્લા કરવા પૂરઝડપે કામગીરી થઈ રહી છે. કલેક્ટરની સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની અપીલને પણ સાનુકૂળ પ્રતિસાદ મળી રહ્યો છે, જે અંતર્ગત શહેરમાં આવેલ અનધિકૃત દબાણોને લોકો સ્વેચ્છાએ દૂર કરી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં વેરાવળ સોમનાથ બાયપાસ પાસે સગડી હોટલની સામે ધાર્મિક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થયું હોય, જે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા બાધારૂપ બનતું હોય અને આ ઉપરાંત નેશનલ હાઈવેની માલિકીમાં આ જગ્યા હોવાના કારણે માર્ગ અકસ્માતની શક્યતા પણ હતી, જેને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા આ જગ્યાની દેખરેખ રાખતા જવાબદાર લોકોને ધાર્મિક જગ્યા પરનું દબાણ સ્વેચ્છાએ દૂર કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. તેમજ સાનુકૂળ પ્રતિસાદ આપતા નિશાદ દાદા મંસૂરી તેમજ સુલેમાન મહંમદ તેમજ સલીમભાઈ માએ સ્વેચ્છાએ આ ધાર્મિક દબાણ દૂર કરી અન્ય નાગરિકો માટે અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અને પટની જમાતના પટેલ તેમજ શિક્ષક અફઝલ પઝાએ પણ કલેક્ટરની આ અપીલને ધ્યાનમાં લઈ મધ્યસ્થતા કરી આ દબાણ દૂર કરવામાં મદદ કરી હતી. આ કામગીરીને બિરદાવતા કલેક્ટરે તાજેતરમાં જ નિશાદ દાદા મંસૂરી તેમજ સુલેમાન મહંમદ તેમજ સલીમભાઈ માયા તેમજ મધ્યસ્થી કરનાર શિક્ષક અફઝલ પંજાનું શાલ ઉઢાડી સન્માન કર્યું હતું.